હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જે તમને રોજિંદા જીવનમાં તો કામ આવશે જ, સાથે શિયાળામાં પણ ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. જ્યારે આપણે બેકરીમાંથી કેક, નાનખટાઈ કે પછી કોઈ ફરસાણ જેવી વસ્તુ લાવીએ તો એની સાથે આપણને આવા પ્લાસ્ટિકના કન્ટેનર મળતા હોય છે. તો આજે હું તમને આનો ખૂબ જ એવો ઉપયોગી આઈડિયા જણાવીશ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવશે. તો એના માટે શું કરવાનું છે કે મેં ચાકુને ગરમ કરી લીધું છે અને આપણે આ રીતના ચાકુની મદદથી અહીંયા હોલ્સ બનાવી લઈશું. તો અહીંયા આપણે વધારે મોટા એવા હોલ નથી કરવાના અને તમને જેટલી જરૂર હોય એ પ્રમાણે તમે અહીંયા 2, 3 કે પછી 4 હોલ્સ બનાવી શકો છો. તો આપણે સાઈડમાં હોલ્સ કરવાના છે, જેમ તમને અત્યારે અહીંયા વિડીયોમાં દેખાતું હશે. તો અહીંયા મેં 3 હોલ્સ કરી લીધા છે અને ત્યારબાદ આપણે કન્ટેનરની પાછળની સાઈડ પર ડબલ સાઇડેડ ટેપ લગાવી દઈશું. તો તમે 4 ખૂણા પર બી લગાવી શકો છો અથવા તો આ રીતના 2 જગ્યા પર બી લગાવી શકો છો. હવે આને તમારે દિવાલ પર હેંગ કરી દેવાનું છે, જે જગ્યા પર વોશ બેસિન એરિયા હોય ત્યાં કને. હવે જો આનો ઉપયોગ શું છે, તો આપણા જે પણ ટૂથબ્રશ હોય એને રાખવા માટે આપણે આનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતના આપણે બધા જ ટૂથબ્રશને એક સાથે રાખી શકીએ છીએ. તમારા ઘરની અંદર જેટલા પણ ફેમિલી મેમ્બર હોય એટલા તમારે અહીંયા હોલ્સ કરી લેવાના, જેથી બધા જ જે ટૂથબ્રશ છે એ અરેન્જ થઈ જાય. એની પાછળ આપણે કોલગેટને પણ રાખી શકાય છે અને ત્યારબાદ તમે લીડ બંધ કરી દેશો એટલે આ ધૂળ વગેરેથી પણ પ્રોટેક્ટ રહેશે અને દેખાવમાં પણ સરસ લાગશે. આને જો તમારે હજી સારું લુક આપવું હોય તો તમે આના પર વોલપેપર આવે એને પણ સ્ટિક કરી શકો છો અથવા તો કલર પણ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડી પડી રહી છે, તો આપણે જ્યારે સૂવા માટે બ્લેન્કેટ કે રજાઈ કાઢીએ તો એ પણ એકદમ ઠંડા થઈ ગયા હોય છે, જેનાથી આપણને એક તો ઠંડી લાગતી હોય અને ઉપરથી આપણા બ્લેન્કેટ પણ એકદમ ઠંડા હોય. તો એના માટે એક સિમ્પલ ટ્રીક જણાવું કે શું કરવાનું છે કે એક પાણીની બોટલ લઈ લેવાની છે. તમારી પાસે જે પણ પાણીની બોટલ હોય એ તમે લઈ શકો છો અને એની અંદર થોડું એવું ગરમ પાણી. જો પ્લાસ્ટિકની બોટલ હોય તો પાણી છે વધારે ગરમ ના હોવું જોઈએ અને જો સ્ટીલની બોટલ લેતા હોય તો તમે અહીંયા વધારે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આની અંદર તમારે ગરમ પાણી ભરી અને આ જે બોટલ છે એને બ્લેન્કેટની અંદર મૂકી દેવાની છે સૂવાના અડધો કલાક પહેલાં, જેથી તમારો બ્લેન્કેટ છે એકદમ સારી રીતના ગરમ થઈ જશે અને સૂવા ટાઈમે જ્યારે તમે લેશો તો એકદમ ઠંડો નહીં હોય. શિયાળા માટે આ ટ્રીક ખૂબ જ કામ આવશે, એકવાર ટ્રાય કરીને જોજો. જો ઘરમાં નાના બાળકો હોય તો એ કોઈને કોઈ વસ્તુના નિશાન લગાવી દેતા હોય છે દિવાલ પર, જેમ કે નેલ પેન્ટ હોય કે પછી કલરના દાગ હોય, જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. તો એને આસાનીથી કાઢવા માટે તમે નેલ પેન્ટ રિમૂવરનો ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે બહુ વધારે જોરથી તમારે રબ નથી કરવાનું, નહીતર જે કલર હશે એ પણ નીકળી જશે. તો એકદમ હળવા હાથે તમે રબ કરશો તો એના પર જે દાગ વગેરે લાગેલો હશે એ આસાનીથી નીકળી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ નેલ પેન્ટનો નિશાન હતો, આસાનીથી નીકળી ગયો. નેક્સ્ટ આઈડિયા છે ઇસ્ત્રી માટેનો. ઇસ્ત્રી આજકાલ દરેકના ઘરમાં યુઝ થતી હોય છે. ઇસ્ત્રીને તો આપણે સારી રીતના અરેન્જ કરીને રાખી દઈએ છીએ, પરંતુ જે એનો વાયર હોય છે એને અરેન્જ કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે, કારણ કે જો આપણે એને ફોલ્ડ કરી અને ત્યારબાદ આપણે આ રીતના મૂકીએ તો એ વારંવાર નીકળી જતો હોય છે અને આપણે વારંવાર એને ફોલ્ડ કરવો પડતો હોય છે. પરંતુ આજે હું તમારી સાથે એક સિમ્પલ ટ્રીક શેર કરીશ. તો એના માટે મેં અહીંયા એક નાનું મોજું લઈ લીધું છે. તો ઘરમાં જે બાળકોના મોજા હોય એનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ શું કરવાનું છે કે જે વાયર છે એને આપણે આ રીતના ફોલ્ડ કરતું જવાનું છે. આપણા ઘરમાં જે પણ વસ્તુના વાયર બહાર દેખાતા હોય એ ખૂબ જ ખરાબ લાગે છે, તો એને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે તમે આ ટ્રીકનો યુઝ કરી શકો છો. તો જો અહીંયા આ રીતના મેં વાયરને ફોલ્ડ કરી લીધો છે. ત્યારબાદ આપણે શું કરીશું કે જે મોજું છે એની અંદર આ વાયરને જવા દઈશું. આનાથી 2 ફાયદા થશે. એક તો વાયર છે આપણો વિખાશે નહીં અને એ દેખાવમાં પણ ખરાબ નહીં લાગે. આસાનીથી તમે વાયરને જ્યારે પણ જરૂર હોય ત્યારે મોજામાંથી બહાર કાઢી શકો છો. જો તમે કલરફુલ મોજાનો ઉપયોગ કરશો તો એ દેખાવમાં પણ સારું લાગશે. તો જો આ રીતના પૂરા વાયરને આપણે મોજાની અંદર જવા દેવાનું છે અને ત્યારબાદ જે આપણું મોજું છે એને આપણે વચ્ચે સેન્ટરની અંદર ફિટ કરી દઈશું આ રીતના. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વાયર બિલકુલ વિખાશે નહીં, ગમે તેમ તમે ઇસ્ત્રીને લેશો બહાર મૂકશો તો પણ. તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા.
શિયાળાની અંદર જે જીન્સની પેન્ટો હોય છે એને સુકાવવામાં ખૂબ જ વધારે સમય લાગે છે, તો જો તમારે એને જલ્દી સૂકવવી હોય તો તમે હેંગરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ પ્રોબ્લેમ શું થાય કે જ્યારે આપણે હેંગર પર પેન્ટને હેંગ કરીએ ત્યારે પવનના લીધે જે પેન્ટ છે એ વારંવાર સ્લીપ થઈને નીચે પડી જતી હોય છે. તો એવું ના થાય એના માટે એક સિમ્પલ ટ્રીક આપણે જોવાના છીએ. તો એના માટે શું કરવાનું છે તમારે કે જે આપણું હેંગર છે એના ઉપરની જે હૂક છે એની અંદર તમારે જે બેલ્ટ પાછળની આ રીતની પટ્ટી હોય છે એની અંદર તમારે લગાવી દેવાની છે. તો આ રીતે જુઓ, અહીંયા હું તમને જે રીતે વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના તમારે કરવાનું છે. ત્યારબાદ તમારે હેંગર ઉપર આ રીતના પેન્ટને લગાવી દેવાની છે. હવે તમે આને બાલ્કનીમાં સૂકવી શકો છો અથવા તો રૂમમાં પંખા નીચે પણ સૂકવી શકો છો. બિલકુલ પણ નીચે પડશે નહીં.